મહેસાણાના સૌ નાગરિકોનું આજના આ વિસ્તૃત વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આ સઘન ચર્ચાનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સમાચારોની હેડલાઇન વાંચી જવાનું નથી. બિલકુલ. માત્ર માહિતી આપવી એ પૂરતું નથી. હા, સાચી વાત છે. આપણે આપણા શહેર અને સમગ્ર ઉત્તર ગુજરાતની મહત્વની ઘટનાઓનું એકદમ સચોટ રીતે અને ઊંડું વિશ્લેષણ કરવાનું છે. આજે આપણે આપણા પ્રદેશના બે અલગ અલગ ચહેરાઓ જોવાના છે. એટલે કે એક તરફ કાગળ પર બનતા શાનદાર પ્રોજેક્ટ્સ છે, ચોક્કસ કરોડોના ખર્ચે તૈયાર થતા પ્રોજેક્ટ્સ, અને બીજી તરફ જમીન પરની વાસ્તવિકતા છે, જે એકદમ અલગ અને ગૂંચવાયેલી છે. આપણું મિશન એકદમ સ્પષ્ટ છે. લોકોમાં જાગૃતતા લાવવી અને સરકારે ખરેખર ક્યાં નક્કર પગલાં લેવાની જરૂર છે તેની ચર્ચા કરવી. અને આજના મુદ્દાઓ ખરેખર એવા છે જે સીધા જ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા છે. મળેલા સોર્સ પર ફોકસ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મહેસાણાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિડંબના, ઉત્તર ગુજરાત માટે ફાળવાયેલો રેલવે બજેટ, શિક્ષણ ક્ષેત્રના મોટા નિર્ણયો અને સમાજમાં આવી રહેલા પરિવર્તનો વિશે વિગતવાર વાત કરીશું. જુઓ, જ્યારે આપણે આ બધી જ માહિતીને અલગ અલગ જોવાના બદલે એકસાથે સમજીએ છીએ ત્યારે જ એક જાગૃત નાગરિક તરીકે વહીવટીતંત્રને સાચા પ્રશ્નો પૂછી શકાય છે. બરાબર છે. અને કાગળ પરના વિકાસ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનું અંતર સમજવા માટે મહેસાણાની નાગરિક સુવિધાઓથી જ શરૂઆત કરીએ. હા, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. અહીંયા એક બહુ જ રસપ્રદ વિડંબના સામે આવી છે. સકારાત્મક સમાચાર એ છે કે મહેસાણા શહેરના ફતેપુરા સર્કલ ખાતે એક આઇકોનિક પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યો છે. આ ગેટ માટે પૂરા 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર થયો છે. 1.5 કરોડ એટલે બહુ મોટો આંકડો કહેવાય. હા, અને માત્ર 4 જ મહિનામાં આ ભવ્ય ગેટ તૈયાર થશે. તેની આસપાસના 25 મીટરના વિસ્તારમાં સુંદર સૌંદર્યીકરણ પણ કરવામાં આવશે. એટલે બહારથી આવતા લોકો માટે આ એક શાનદાર દ્રશ્ય હશે. દેખીતી રીતે આ એક બહુ સારો પ્રોજેક્ટ લાગે છે. શહેરની સુંદરતા વધારવી એ પણ વિકાસનો જ એક ભાગ છે. હા, પણ અસલ મજાક તો હવે શરૂ થાય છે. એ કઈ રીતે? આ ભવ્ય ગેટમાંથી પસાર થઈને કોઈ વ્યક્તિ જ્યારે શહેરની અંદર પ્રવેશે ત્યારે તેને જે રસ્તાઓનો સામનો કરવાનો છે તેની હાલત કંઈક અલગ જ છે. અચ્છા. રાધનપુર અને મોઢેરા રોડ જેવા વિસ્તારોમાં લાંબા સમયની રાહ જોયા પછી નવા રસ્તાઓ બની ગયા, અને તરત જ અંડરગ્રાઉન્ડ કેબલ અને પાઇપલાઇન નાખવા માટે એ જ નવા રસ્તાઓ પર ફરીથી ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે રસ્તો બન્યો અને તરત જ તૂટી ગયો. બરાબર. આટલું જ નહીં, રાધનપુર રોડ પર પ્રાર્થના ફ્લેટ પાસે તો ગટરની કુંડી એકદમ ખુલ્લી હાલતમાં છે. બીજી તરફ મોહનપુરા રોડ પર રેલવેની દિવાલ પાસે ગટર ઉભરાવાની સમસ્યા એટલી હદે વકરી છે કે રસ્તા પર ગંદા પાણીની રેલમછેલ છે. આ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. હા, ભયંકર દુર્ગંધથી વાહન ચાલકો પરેશાન છે અને ટુ વ્હીલર સ્લીપ થઈ જવાનો પણ ભય રહે છે. તો વિચારો, એક તરફ 15.5 કરોડનો ગેટ અને બીજી તરફ ખુલ્લી ગટરો. જુઓ, આ પરિસ્થિતિ માત્ર હસવા જેવી નથી, પણ ખૂબ જ ગંભીર વિચારવા જેવી બાબત છે. બિલકુલ. સામાન્ય રીતે થાય છે એવું કે રસ્તા વિભાગ અને ડ્રેનેજ કે કેબલ વિભાગના બજેટ અને સમયપત્રક એકદમ અલગ હોય છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ વિભાગો વચ્ચે સંકલનનો સંપૂર્ણ અભાવ સ્પષ્ટ દેખાય છે. હા, કોઈ એકબીજા સાથે વાત જ નથી કરતું એવું લાગે છે. સાચી વાત. પ્રજાના ટેક્સના પૈસાથી પહેલા રસ્તાઓ બને છે અને પછી એ જ પૈસાથી તેને તોડવામાં આવે છે. વહીવટીતંત્રના આ અણઘડ વહીવટના કારણે આર્થિક નુકસાન તો થાય જ છે, પણ સાથે લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. જીવનું જોખમ કેવી રીતે? ખુલ્લી ગટરો એ કોઈ સામાન્ય વાત નથી. રાત્રિના અંધારામાં કે ચોમાસામાં પાણી ભરાયેલું હોય ત્યારે આ ખુલ્લી કુંડીઓ વાહન ચાલકો કે બાળકો માટે સીધી જીવલેણ બની શકે છે. તો શું નગરપાલિકા કે સંબંધિત તંત્રને આ બાબતનો ખ્યાલ નહીં હોય? આનો કાયમી ઉકેલ શું લાવી શકાય? ખ્યાલ ચોક્કસ હોય છે, પણ સરકારી બાબુઓની કામ કરવાની પદ્ધતિમાં એક સંકલિત દ્રષ્ટિનો અભાવ છે. સરકાર માટે અહીં સ્પષ્ટ સૂચન એ છે કે સરકારે કે નગરપાલિકાએ એક માસ્ટર પ્લાન બનાવવો જ જોઈએ. માસ્ટર પ્લાન એટલે બધા વિભાગો સાથે મળીને કામ કરે એવું? હા, શહેરના કોઈ પણ નવા રસ્તાનું નિર્માણ શરૂ થાય તે પહેલા પાણીની પાઇપલાઇન, ગટર વ્યવસ્થા કે ઇલેક્ટ્રિક કેબલિંગ જેવા તમામ અંડરગ્રાઉન્ડ કામો ફરજિયાતપણે પૂરા થઈ જવા જોઈએ. બરાબર. અને એકવાર રસ્તો બન્યા પછી તેને તોડવા પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. અને જ્યાં સુધી આ ખુલ્લી ગટરોનો સવાલ છે, ત્યાં નગરપાલિકાએ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયા વિના તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. આ જાગૃતતા ખરેખર જરૂરી છે. હવે માળખાગત સુવિધાઓમાંથી પર્યાવરણ, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય તરફ નજર કરીએ. અહીં સ્વચ્છતા માટે એક મોટો નિર્ણય લેવાયો છે. કડો નિર્ણય. મહેસાણામાં 8 વોર્ડ દીઠ 10 સોસાયટીઓમાં કડક ઝુંબેશ શરૂ કરાઈ છે. હવેથી આ સોસાયટીઓમાં સૂકો અને ભીનો કચરો અલગ જ આપવો પડશે. હા, આ બહુ સારો નિયમ છે. હા, અને જો કચરો મિક્સ હશે તો સીધો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ભીના કચરામાંથી બાયોગેસ બનાવવાની યોજના છે. પણ અહીં એક સવાલ એ થાય છે કે શું ખરેખર તંત્ર પાસે આ કચરાને અલગ રાખીને પ્રોસેસ કરવા માટેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, કે પછી આ માત્ર દંડ ઉઘરાવવાની એક નવી રીત છે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય કે કાયદો બનાવવો અને તેનો અમલ કરાવવો એ બે અલગ બાબતો છે. સાચી વાત. કચરાનું યોગ્ય મેનેજમેન્ટ માત્ર દંડની ભીખથી નહીં, પણ લોકોની સમજણ અને ભાગીદારીથી જ શક્ય બને છે.
જો નાગરિકો સૂકો અને ભીનો કચરો અલગ કાઢે તો નગરપાલિકાના કચરા ઉપાડતા વાહનોમાં પણ તે બંને અલગ રહેવા જોઈએ, નહીંતર લોકોનો વિશ્વાસ તૂટી જાય. હા, લોકો મહેનત કરીને અલગ કચરો આપે અને પછી ગાડીમાં બધું મિક્સ થઈ જાય તો કોઈ અર્થ નથી. બિલકુલ. જો ભીના કચરામાંથી બાયોગેસ બનવાનો હોય તો તે પર્યાવરણ માટે ખૂબ જ સકારાત્મક પગલું છે, પરંતુ તંત્રએ ખાતરી કરવી પડશે કે તેમની પ્રોસેસિંગ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત હોય. સ્વચ્છતાની જ વાત નીકળી છે તો એક બહુ જ શરમજનક અહેવાલ મોઢેરાથી પણ આવ્યો છે. મોઢેરા સૂર્યમંદિર પાસેથી. હા, વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના રસ્તા પર ભારે ગંદકી જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ કેટલાક મકાન માલિકો દ્વારા રસ્તા પર માટીના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. દેશ વિદેશના મુસાફરો અહીં આવે છે ને તેમને આ હાલાકીનો સામનો કરવો પડે છે. જુઓ, મોઢેરા જેવો આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ આપણું ગૌરવ છે. ત્યાં આવી ગંદકી અને દબાણ હોવા એ સીધી રીતે સ્થાનિક પંચાયત અને વહીવટી તંત્રની આળસ દર્શાવે છે. ચોક્કસ. બહારના લોકો શું વિચારશે આપણા વિશે? હા, અને ગંદકીથી માત્ર છબી જ ખરાબ નથી થતી, પણ આસપાસના રહીશો માટે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગચાળાનો સીધો ખતરો ઊભો થાય છે. પંચાયત અને તંત્રે તાત્કાલિક આળસ ખંખેરીને કડક પગલાં લેવા જોઈએ અને આ માટીના ઢગલા હટાવવા જોઈએ. સ્વાસ્થ્યના ખતરાની વાત આવે એટલે ઊંઝાના કહોડા ગામનો કિસ્સો હદે કંપાવી દે તેવો છે. ત્યાં શું બન્યું છે? ત્યાં એક આંગણવાડી અને વારાહી માતાના મંદિર પાસે જ કચરાપેટી મૂકવામાં આવી છે. અને ગંભીર વાત એ છે કે આ કચરાને ત્યાં જ ખુલ્લામાં સળગાવવામાં આવે છે. અરે, આંગણવાડી પાસે કચરો સળગાવવામાં આવે છે? હા, આંગણવાડીમાં આવતા 22 થી 25 નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય પર આ ઝેરી ધુમાડાથી સીધું જોખમ ઊભું થયું છે. આ તો સ્પષ્ટ રીતે બાળકોના જીવ સાથે ચેડા કરવા સામાન છે. એટલું જ નહીં, નજીકમાં જ ઇલેક્ટ્રિક ડીપી આવેલી છે, એટલે આગ ભડકવાથી શોર્ટ સર્કિટ થવાનો ડર પણ સતત રહે છે. નાના બાળકોના ફેફસા અત્યંત નાજુક હોય છે. પ્લાસ્ટિક કે અન્ય કચરો સળગાવવાથી નીકળતો ધુમાડો તેમના માટે ઝેર સમાન છે. કોહડામાં ગ્રામ પંચાયતે તાત્કાલિક ધોરણે આ કચરાપેટી ત્યાંથી હટાવવી જોઈએ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે ને? હા, કચરાના નિકાલ માટે ગામની બહાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જ રહી. બાળકોના સ્વાસ્થ્ય બાબતે કોઈ જ બાંધછોડ ન ચાલી શકે. હાવ સાચી વાત છે. જો કે પર્યાવરણના મુદ્દે એક ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયક ઉદાહરણ પાટણથી સામે આવ્યું છે. એ કયું ઉદાહરણ? જ્યારે રસ્તા પહોળા કરવાના હોય ત્યારે હજારો વૃક્ષો નિર્દયતાથી કાપી નાખવામાં આવે છે. પરંતુ પાટણ અધાર રોડ પર 100થી વધુ નડતરરૂપ વૃક્ષોને કાપવાના બદલે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવી લેવાયા છે. વાહ, આ તો બહુ સારા સમાચાર છે. હા, વન વિભાગે વર્મી કમ્પોસ્ટ અને રૂટ હોર્મોન્સની મદદથી આ વૃક્ષોને મૂળ સાથે ઉખાડીને અન્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપ્યું છે. આ એક અદ્ભુત પહેલ છે. જે રીતે મહેસાણામાં આપણે રસ્તા તોડવાની બેદરકારી જોઈ, તેનાથી તદ્દન વિપરીત પાટણમાં આયોજનબદ્ધ કામગીરી જોવા મળી. પણ આ રૂટ હોર્મોન્સની પદ્ધતિ બરાબર કામ કરે છે? હા, ઘણા લોકોને કદાચ પ્રશ્ન થાય કે આ રૂટ હોર્મોન્સ શું છે. ખરેખર, જ્યારે વર્ષો જૂના વૃક્ષને મૂળમાંથી ઉખાડવામાં આવે ત્યારે તે ભારે આંચકો અનુભવે છે. રૂટ હોર્મોન્સ એ એક પ્રકારનું જૈવિક ઉત્તેજક છે. એટલે એ મૂળને જીવંત રાખે છે. બરાબર. તે નવી જગ્યાએ વૃક્ષને ઝડપથી નવા મૂળ વિકસાવવામાં અને જમીન સાથે પકડ જમાવવામાં મદદ કરે છે. પાટણમાં વૃક્ષો બચાવ્યા તે પર્યાવરણ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, જેનું અનુકરણ અન્ય તમામ જિલ્લાઓએ કરવું જોઈએ. તો એક તરફ આપણે વૃક્ષોના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરી, હવે આપણા યુવા વર્ગના ભવિષ્ય એટલે કે શિક્ષણ તરફ આગળ વધીએ. હા, હવે પરીક્ષાઓનો સમય આવી રહ્યો છે. બિલકુલ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક છે. નિષ્ણાતોએ પરીક્ષાર્થીઓ માટે કેટલીક સચોટ ટિપ્સ આપી છે. જેમ કે પેપર વાંચવા માટે જે 15 મિનિટ મળે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો. હા, ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. અને જે પ્રશ્નો આવડતા હોય તેને પહેલા લખવા. અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં ફકરાઓ લખવાને બદલે મુદ્દાસર તૈયારી કરવી. અને ભાષાના વિષયો માટે ગુજરાતીમાં હેતુલક્ષી પ્રશ્નો પર ખાસ ભાર મૂકવો. એક બહુ જ મહત્વની સલાહ એ છે કે ગોખવા કરતાં હાઇલાઇટ પોઈન્ટ્સ લખીને યાદ રાખવું વધુ ફાયદાકારક છે. જો વિદ્યાર્થીઓ માટે બોર્ડની આ ટિપ્સ માત્ર પરીક્ષા પૂરતી જ નહીં, પણ કોઈ પણ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ટાઈમ મેનેજમેન્ટ માટે ઉત્તમ સલાહ છે. ગોખેલું જ્ઞાન પરીક્ષાના પ્રેશરમાં ઝડપથી ભૂલાઈ જાય છે. એ વાત તો 100% સાચી છે. પણ જો વિદ્યાર્થીઓએ માત્ર મુખ્ય મુદ્દાઓ કે હાઇલાઇટ પોઈન્ટ્સ મગજમાં રાખ્યા હશે તો તેઓ પોતાના શબ્દોમાં આરામથી આખો જવાબ લખી શકશે. આનાથી આત્મવિશ્વાસ વધે છે. શિક્ષણમાં આધુનિકતાની સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. મહેસાણા નજીક 14 વીઘા જમીનમાં શ્રીમદ યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા આવેલી છે, જે આનું જીવંત ઉદાહરણ છે. અચ્છા, ક્યાં શું વિશેષતા છે? અહીં જૈન ધર્મના ગહન અભ્યાસ સાથે ઇંગ્લિશ, કમ્પ્યુટર, મ્યુઝિક અને યોગાનું બિલકુલ નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આ ખરેખર જૈન પાઠશાળાએ પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય છે. આજના ગળાકાપ હરીફાઈના યુગમાં યુવા પેઢીને માત્ર ટેકનોલોજી શીખવવી પૂરતી નથી. હા, સાથે આંતરિક શાંતિ પણ જરૂરી છે. બિલકુલ. તેમને પોતાની સંસ્કૃતિ અને આંતરિક શાંતિ માટે યોગા કે સંગીત સાથે જોડવાય બહુ જ મોટી વાત છે. આ પ્રકારનું સર્વાંગી શિક્ષણ એક મજબૂત સમાજનું નિર્માણ કરે છે. પરંતુ શિક્ષણ ક્ષેત્રની આ ઉજળી બાજુની સાથે એક ખૂબ જ અંધારી બાજુ પણ છે. તમે ડમી કોલેજોની વાત કરી રહ્યા છો? હા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે HNGU એ શિક્ષણના વેપારીકરણ સામે લાલાંક કરી છે. સ્ટાફ અને પૂરતી સુવિધા વગર માત્ર કાગળ પર ચાલતી 300થી વધુ કોલેજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 300થી વધુ? આ આંકડો બહુ મોટો કહેવાય. હા,
આ કોલેજોએ હવે 10,000 રૂપિયા ફી ભરીને ફરીથી LIC એટલે કે લોકલ ઇન્ક્વાયરી કમિટીની તપાસ કરાવવી પડશે અને જો ખામીઓ પૂરી નહીં થાય તો જોડાણ રદ થશે. આશ્ચર્યની સાથે આ ચિંતાનો વિષય પણ છે. શિક્ષણ એક વેપાર બની ગયો છે. આ ડમી કોલેજો યુવાનોને ડિગ્રી તો આપી દે છે, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવે આ જ યુવાનો નોકરીના બજારમાં નિષ્ફળ જાય છે. હા, પછી બેરોજગારી વધે છે. શિક્ષણનું વ્યાપારીકરણ અટકાવવામાં યુનિવર્સિટીનું આ પગલું સરાહનીય છે. પરંતુ અહીં સરકાર માટે એક સૂચન એ છે કે આ તપાસ માત્ર કાગળ પર જ પૂરી ન થઈ જવી જોઈએ. એટલે ખરેખર સ્થળ પર જઈને તપાસ થવી જોઈએ. બરાબર. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર કાગળ પર ચાલતી કોલેજો બંધ થાય અને યુવા પેઢીને સાચે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. ખરેખર હવે આપણા પ્રદેશના વ્યાપક વિકાસ અને કાયદો વ્યવસ્થા તરફ દ્રષ્ટિ કરીએ. કેન્દ્રના રેલવે બજેટમાં ઉત્તર ગુજરાત માટે બહુ મોટી ફાળવણી થઈ છે. હા, કેટલી ફાળવણી થઈ છે? 1111 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર અને ભીડડીમાં 4 નવી રેલવે લાઇનનો સર્વે કરવા માટે 2.63 કરોડ મંજૂર થયા છે. આ બહુ સારા સમાચાર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. આ ઉપરાંત ટ્રેનની સુરક્ષા અને પશુઓને બચાવવા મેટલ ફેન્સિંગ તેમજ ઓવરબ્રિજ અને અંડરબ્રિજની જોગવાઈ છે. આની સાથે જ વડનગરમાં રખડતા પશુઓ માટે 25 વીઘા જમીનમાં 3.14 કરોડના ખર્ચે વૃંદાવન ગૌચર બનાવવાની જાહેરાત થઈ છે. જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રેલવે બજેટ અને આ વૃંદાવન ગૌચર લાંબા ગાળાના આર્થિક અને સામાજિક ફાયદા લાવશે. રેલવે કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક ઉદ્યોગોને નવો વેગ મળશે. અને ખેડૂતોને પણ ફાયદો થશે. ચોક્કસ. અને વડનગરમાં જે ગોચર બની રહ્યું છે, રખડતા પશુઓને આશ્રય મળવાથી હાઈવે પર થતા જીવલેણ અકસ્માતો અટકશે. અન્ય શહેરોએ પણ આમાંથી પ્રેરણા લઈને આવા ગૌચર વિકસાવવા જોઈએ. આ વિકાસની વાતો વચ્ચે સમાજમાં બનતી ગુનાહિત ઘટનાઓ આપણું ધ્યાન દોરે છે. ખેરાલુમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એ કયો કિસ્સો? જાવેદ સિંધી નામના શખ્સે પોતાની ઓળખ છુપાવીને રાહુલ પટેલ બનીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી. અરે બાપરે. ત્યારબાદ ફોટા પાડીને તેને બ્લેકમેલ કરી અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. લોકોના ધ્યાનમાં આવતા તેને ઝડપી લેવાયો હતો. સામસામી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ખેરાલુની આ ઘટના આપણા સમાજ માટે બહુ મોટી લાલબત્તી સમાન છે. ડિજિટલ યુગમાં યુવા વર્ગે સોશિયલ મીડિયાને અજાણી વ્યક્તિઓથી સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. અને ગેસ્ટ હાઉસવાળા પણ જવાબદાર છે ને આમાં? બિલકુલ. ગેસ્ટ હાઉસમાં કોઈ પણ યોગ્ય ઓળખ કાર્ડ વગર રૂમ કેવી રીતે મળી જાય છે? પોલીસ તંત્રએ આવા ગેસ્ટ હાઉસના રજિસ્ટર અને ઓળખ કાર્ડની કડક ચકાસણી માટે નિયમોનું ચુસ્ત પાલન કરાવવું જોઈએ. બીજી તરફ સુરતના માંડવીમાં ટાંકી તૂટવાની દુર્ઘટનામાં મહેસાણા પંથકના જયંતી સુપર કન્સ્ટ્રક્શનના સંચાલકો સહિત 8 આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે કોર્ટની આ કડકાશી ભ્રષ્ટાચારને ડામવા જરૂરી છે. લોકોના જીવ સાથે રમત કરતા કોન્ટ્રાક્ટરોને કાયદો છોડશે નહીં એવો આ એક સ્પષ્ટ મેસેજ છે. આ સાથે જ ચાલો આજના વિશ્લેષણના અંતિમ વિભાગ તરફ જઈએ, જે સામાજિક બદલાવ સાથે જોડાયેલો છે. હા, સમાજમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે. પાલનપુરના 32 ગામોના દેવી પૂજક સમાજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. શું નિર્ણય છે? બાલારામ માતાજીના મંદિરે લગ્ન કે બાબરીમાં અપાતી બકરાની બલિપ્રથા બંધ કરવામાં આવી છે. સાથે જ ચાંદલાની રકમ 25,000થી વધુ ન રાખવી અને ડીજે કે ફુલહારનો ખોટો ખર્ચ બચાવવાનો નિર્ણય લેવાયો છે. સામાજિક કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે દેવી પૂજક સમાજનો આ નિર્ણય અન્ય સમાજો માટે પ્રેરણાદાયક છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરથી આર્થિક બોજ ઘટશે. સામાજિક રીતિરિવાજોની વાત આવે ત્યારે તેમાં કાયદાકીય પાસાઓ પણ ભળતા હોય છે. ભાગેડુ પ્રેમલગ્નના વિરોધમાં મહેસાણાથી ઊંઝા સુધી એક મોટી પદયાત્રા યોજાઈ હતી. હા, આ સમાચાર બહુ ચર્ચામાં છે. તેમની મુખ્ય માંગણીઓ શું છે? આ આયોજકોની માંગણી છે કે પ્રેમલગ્નની નોંધણી માતા-પિતાના ગામમાં જ થાય, સાક્ષીઓ લોહીના સંબંધવાળા જ હોય અને જો આમ ન હોય તો દીકરીને મિલકતમાંથી બેદખલ કરવાની જોગવાઈ કાયદામાં ઉમેરાય. અહીં આપણા નાગરિકો માટે સ્પષ્ટ કરીએ કે આપણે આ મુદ્દે સંપૂર્ણ તટસ્થ છીએ અને આપણે કોઈ પક્ષ નથી લેતા. ફક્ત તેમની માંગણીઓ શું છે તેનું ચિતાર આપી રહ્યા છીએ. હા, આપણું કામ માહિતી આપવાનું છે. અને પ્રેમલગ્ન અંગેની આ માંગણીઓ દર્શાવે છે કે આધુનિક કાયદાઓ અને પરંપરાગત સામાજિક માળખા વચ્ચે કેવી રીતે સંતુલન સાધવું તે હાલ આપણા સમાજમાં ચર્ચાનો એક મોટો વિષય છે. બરાબર છે. અન્ય એક નાની અપડેટ એ છે કે ફાગણી પૂનમ એટલે કે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણને કારણે બહુચરાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બપોરે 1 વાગે દર્શન બંધ થઈ જશે. બહુચરાજીના દર્શનાર્થીઓએ આ સમય ખાસ નોંધી લેવો. બિલકુલ. તો આજના આ સેશનમાં આપણે ઘણા મહત્વના અહેવાલોનું સઘન વિશ્લેષણ કર્યું. પણ જતા મારી દ્રષ્ટિએ એક વિચારવા જેવો મુદ્દો અહીં મૂકવો છે. હા, ચોક્કસ, જણાવો. આજના આખા વિશ્લેષણનો નિચોડ એક જ પ્રશ્નમાં સમાયેલો છે. આપણે શરૂઆતમાં વાત કરી કે એક તરફ 1.25 કરોડના ખર્ચે એક આઇકોનિક ગેટ બની રહ્યો છે અને બીજી તરફ આપણા જ રસ્તાઓ કાયમી ખોદકામ અને ખુલ્લી ગટરોનો શિકાર છે. તો ખરો સવાલ એ છે કે શું સાચો વિકાસ માત્ર દેખાવ પૂરતો સીમિત છે કે પછી પાયાની જરૂરિયાતોની મજબૂતીમાં છે? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણા સૌની જાગૃતતામાં છુપાયેલો છે. આશા છે કે મહેસાણાના નાગરિકો માટે આજનું આ વિસ્તૃત વિશ્લેષણ ખૂબ જ માહિતીપ્રદ રહ્યું હશે. આ પ્રશ્નો પૂછવા એ આપણા સૌની જવાબદારી છે. ચોક્કસ.
આવી જ સચોટ મહત્વની અને સ્થાનિક અપડેટ્સ માત્ર સમાચાર તરીકે નહીં પણ તેના સંપૂર્ણ વિશ્લેષણ સાથે નિયમિત મેળવવા માટે દરરોજ mogerumehoنا.in વેબસાઇટની વિઝિટ જરૂરથી કરો. અને જો તમને આ ચર્ચા ગમી હોય હા, જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ મોઘેરુ મેહોણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ. બિલકુલ. અને મહેસાણાના વિકાસ અંગે કે આજના મુદ્દાઓ પર જો કોઈ સૂચન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો.